માં જે ઉકળી રહ્યું છે ક્યારે ખબર પડશે મને? દાદા એવી પણ પોતે બી કે મેં મારી લાઈફ ઓબ્ઝર્વ કરી છે. ઇન ઇનિશિયલ પીરિયડ તમારી પાસે રિલેટિવનો ખાસું એવું હોય કે તમે એમાં ધ્યાન તમારો ઉપયોગ જાય, ઘણો બધો જાય, પછી ઇટ લાઇટન્સ અપ. પણ ઇવન ડ્યુરિંગ ધેટ ટાઈમ જો તમે એને રિલેટિવ છે એવું રિયલ શુદ્ધાર્થમાં રાખી શકો છો થોડું પણ, તો ઇઝ ફાઇન. પછી ઇટ વિલ બીકમ સોર્ટ ઓફ લાઇટર. પણ દાદા કહે છે કે અમારો સંસાર હેતુ ઉપયોગ બહુ જ થોડોક હોય એમ. આખો દાડો અમને એમાં જ ના પડ્યા હોય કે આજ કર્યા કરવાનો. અમારો ઉપયોગ ભલે ત્યાં બેઠા હોય વ્યવહારમાં હોય, પણ અમારો ઉપયોગ આખો જુદો ફરતો હોય. સો દેટ્સ અનધર સટલ આસ્પેક્ટ આઈ થિંક એઝ મહાત્માઝ વી કેન ટ્રાય ટુ સી. એટલે હાઉ ટુ અર્ન, અહીંયા તો તમારે તો સીધું છે, અહીંયા તો ડિઝોનેસ્ટીનો કોઈ પ્રશ્ન નથી. યુ પુટ ધ વર્ક એન્ડ યુ ગેટ ધ મની. પણ ઇન્ડિયામાં ઇટ વોઝ મેટરિંગ અ લોટ કે હાઉ ટુ અર્ન એમ. એટલે દાદા કહે છે પૈસા તો જેટલા આવવાના છે એટલા જ આવશે, પણ ટેન્ડરમાં જે રીત ભરી હશે ને એ પ્રમાણે શાંતિ કે અશાંતિ જોડે લઈને આવશે કે જે શું છે. અને જો લક્ષ્મી સરખે રસ્તે આવી હશે તો તમને પણ શાંતિ આપશે ને બીજાને પણ શાંતિ આપશે. અને જો બરોબર નહીં આવી હોય તો તમને બી ઉદ્વેગ કરાવશે ને બીજાને પણ ઉદ્વેગ કરાવશે. ધીઝ આર ઓલ એસોસિએટેડ ફેક્ટર્સ એમ. એટલે જસ્ટ કીપિંગ ઇન માઇન્ડ કે હાઉ મચ એફર્ટ્સ ટુ પુટ ઇન ફોર અર્નિંગ એમ. હાઉ મચ એફર્ટ્સ ટુ પુટ ઇન ફોર અર્નિંગ. ઓફકોર્સ અત્યારે વ્યવહાર છે, બધાને છે, ચેલેન્જ છે, પરીક્ષા છે, તો વી હેવ ટુ લુક ઇન ટુ દેટ. પણ એટ ધ સેમ ટાઈમ વી આર લુક ઇન ટુ કે ભાઈ આપણે એક જ ખૂણામાં નથી પડી જતા. દાદાએ બહુ વારે વારે કહ્યું છે કે લક્ષ્મીના એક જ ખૂણામાં ના પડી જતા, બધા ખૂણા વાળજો. બધા ખૂણા એટલે હસબન્ડ વાઈફનો ખૂણો હોય, છોકરાઓના સંસ્કારનો ખૂણો હોય, તમારા હેલ્થનો ખૂણો હોય, તમારા ઇનર માટેનો ટાઈમ હોય. હવે આપણે જોઈએ તો ઇનર માટે ટાઈમ જ નથી મળતો કે નો બડી હેઝ એની ટાઈમ ઓવર હિયર. અમે જઈએ નહીં એટલે બધું ઊંઘી ગયું. થોડી ઘણી વિધિ પોતપોતાની રીતે કરતા હશે, પણ જસ્ટ ગોઝ વેરી લો. દેટ સજેસ્ટ વોટ આપણને આપણા માટે જ ટાઈમ નથી અથવા ઉપયોગ નથી, વોટ એવર ઇટ ઇઝ. અને દાદાનું વિજ્ઞાન એવું કહે છે કે રિલેટિવ એન્ડ રિયલ બોથ શુડ ગો પેરેલલ એમ. બોથ શુડ બી કમિંગ અપ પ્રોપોર્શનેટલી એમ. હવે ધેટ I would try to examine how I am doing in both fronts. એટલે how to earn, how much efforts to put in for earning. Third is કે earningમાં મારે લોભની ગાંઠ પર ધ્યાન આપવું પડે કે is it my greed which is driving me to overdo or is it my વ્યવસ્થિત which is taking me. વ્યવસ્થિતમાં હશે નોર્મલ નેચરલ ઉકલતું રહેશે અને that's fine, accept it. But if it is a greed which is driving me for more and more, તો મારો ઉપયોગ અંદર હલવાયેલો જ રહેશે આખો વખત. ગ્રીડનો વાંધો નથી, ગ્રીડ આત્મા નથી, પણ વાંધો કેમ છે તો કે એ ગાંઠ આખો વખત ઉપયોગ થઈ જાય છે એટલા માટે. આઈ થિંક ધીસ ઇઝ અ સટલ પાર્ટ, પણ બધા મહાત્માઓ જ છે. આઈ થિંક વી કેન ટેક ઓન ટુ ધેટ. એટલે હાઉ મચ એફર્ટ્સ ટુ પુટ ઇન અર્નિંગની વાત કરીએ એમ. નોટ એટ ધ કોસ્ટ ઓફ અધર કોર્નર્સ એન્ડ નોટ એટ ધ એટલીસ્ટ રિલેટિવ ને રિયલ બે તો પેરેલલ તો રહેવું જ જોઈએ મારું. ભલે જોબમાં એવું ઇમ્પોર્ટન્ટ કામ હોય તે વખતે કદાચ મારું લક્ષ્ય ના રહે, પણ બિફોર દેટ એન્ડ આફ્ટર દેટ લક્ષ્ય આવવું જોઈએ. આઈ યુઝ ટુ એક્સપિરિયન્સ દેટ થિંગ બિકોઝ આઈ વોઝ અ મેડિકલ સ્ટુડન્ટ. એટલે વી ઓલવેઝ હેવ મારો ઉપયોગ તો દેવો જ પડે. અને ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એક્સપિરિયન્સ મને એક્ઝામ હોલમાં થયેલો, કારણ કે તે વખતે અમે સ્ટુડન્ટ હતા. એટલે પેલો પેપર આપે તે પહેલાં સરસ ઉપયોગ હોય, જે તો પેપર આપતો હોય કે હું શુદ્ધાત્મા છું, શૈલેષ શાંતિથી પરીક્ષા આપજો, મન વચન કાયથી જુદો છું. દેટ વોઝ વર્કિંગ વેરી ગુડ. પછી 3 કલાક પેપર લખવામાં હોય, ત્યારે લક્ષ ના હોય, પ્રતીતિ હોય. પણ એઝ સુન એઝ ધ પેપર ઇઝ ઓવર કમ્સ બેક અગેન. એ શૈલેષભાઈ કેમનું થયું, હવે આ પતિને ફાઇલ આજની, ચાલો હું શુદ્ધાત્મા છું, હવે ઘેર જવાના કાલનું. પણ એ અવકાશના સમયમાં તરત મારો ઉપયોગ પાછો આવી જાય. આઈ એમ ફાઇન વિથ દેટ કે ઓકે આઈ એમ ડીલિંગ વિથ ધ ફાઇલ્સ એઝ ઇટ ઇઝ કમિંગ એન્ડ નોટ રિયલી આફ્ટર ધ ફાઇલ એમ. ટુ ડીલ વિથ ધ ફાઇલ એઝ ઇટ કમ્સ અને ટુ બી આફ્ટર ધ ફાઇલમાં ફરક છે. કાજલબેન બરાબર ને? એટલે અને મન છે એટલે મન તો બધી ગાંઠ તો બતાડશે, ઇન્ટેલેક્ટ પણ બતાડશે, અને વર્લ્ડ ઇઝ ઓપન આઉટ દેર. અને જો ઉપયોગ આપણે રાખી ના શકીએ સરખો તો ઇટ વિલ ડ્રાઈવ એન્ડ ડ્રેગ અસ. આખું જગત તો દાદા કહે છે ઘોડા દોડે જ છે રેસકોર્સના બધા એમ. એટલે દાદાએ દાખલો આપેલો કે બધાય ઘોડા દોડે છે, પણ પહેલો નંબર કેટલાનો આવે તો કે 1નો જ આવે. એટલે મોર એન્ડ મોર એન્ડ મોર એન્ડ મોર તો કદાચ મન તો બૂમ પાડે ખરું, મોર એન્ડ મોર એન્ડ મોર એન્ડ મોર એમ. પણ ભાઈ હાઉ મચ મોર. એટલે કનુ દાદા ઘણી વાર હસે છે, કેટલા વર્ષ જીવવાના છો? 1000-2000 વર્ષ તો જીવવાના, નહીં કે છે કે ના 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 તો પછી શું કરો છો કે છે એમ. એટલે જસ્ટ આઈ એમ આસ્કિંગ માય સેલ્ફ એટલે હાઉ ટુ અર્ન, હાઉ ટુ સ્પેન્ડ એમ. તમે તમારો એક્સપિરિયન્સ શેર કરો. આ તો બે મારો કર્યો. નાવ યુ કમ આઉટ કે હાઉ ડુ યુ ફીલ ધ પ્રેશર ઓફ અર્નિંગ એમ.
તમે બધા જ વર્કમાં છો અને યુ આર ઇન અ ડિફરન્ટ એન્વિરોન્મેન્ટ આઈ થિંક હાઉ ડુ યુ ટેક ઇટ ઓર હાઉ ડુ યુ ફીલ ઇટ પ્લીઝ? આપણે શાંતિથી બેઠેલો હોય ત્યારે તો આપણને એમ થાય કે ભાઈ હું શુદ્ધાત્મા છું, હું ના હાવી નો થાય. પણ જેવા તમે કોઈ કાર્યમાં લાગી જાઓ then you forget. હા પણ So how you can keep separate? What is the method? that's what I'm saying કે ખાસ તો આપણે લક્ષ્મીની ને બિઝનેસની ને ધંધાની વાત કરતા હતા કે અમારે એવું જોઈએ. મને ખાસ તો શું છે, જોબ પર જતો હોઉં, ડ્રાઈવ કરતો હોઉં, તાર મારો ઉપયોગ ગોઠવવો જોઈએ ને. ચલો ભાઈ જોબ પર જે કંઈ ફાઇલો ભેગી થવાની આજે 6-8 કલાક, પણ હું શુદ્ધાત્મા છું. શૈલેષભાઈ તમે તમારી ધીમેથી ઉતાવળ કરજો ફાઇલોનો સંભાવથી નિકાલ કરવામાં. પછી પેલું આટલું કરવાનું છે, આટલું કરવાનું છે, કમિટમેન્ટ, ડેડલાઇન. અહીંયા તો આ બધા વર્ડ જેવા બઝવર્ડ છે ને એ ડેડ થઈ જાય છે અંદર. શું થઈ જાય છે? અરે ડેડલાઇન શૈલેષને આપી છે, મને થોડી આપી છે યાર. આઈ એમ લાઈવ. શૈલેષનું કહી શકો કે શૈલેષ યુ હેવ ડેડલાઇન, ઓકે ડુ યોર બેસ્ટ. ધીમેથી ઉતાવળ કરજે, જોજે વ્યવસ્થિતમાં શું થાય તે. હ્યુમન કરી શકે એટલી જ ડેડલાઇન તો હશે ને. હ્યુમન ના કરી, તમે ના કરી શકો, તમારા બોસે ના જ કરી શકે ને યાર. અને બોસ કરતાં વી આર બેટર કેપેબલ, કારણ કે આપણને શુદ્ધાત્મા મળ્યું છે. પણ ઇફ વી ડોન્ટ ફીલ ધ હીટ ઓફ ઇટ, આપણે શું છે પ્રકૃતિ હીટ પકડે ને એટલે આપણે અંદર આંગળી આવી જાય. દેટ્સ વોટ આઈ એમ ફિલિંગ. તમે યુ કમ આઉટ વિથ યોર એક્સપિરિયન્સ કે ડેડલાઇન ને કમિટમેન્ટના જમાનામાં તમારે કેવું રહે છે બધું રિલેટિવ ને રિયલ. એમ કોઈ બોલતું નથી બેલેન્સ ખસી જાય. ના ખસી જાય તેનો વાંધો નથી. વી શુડ બી અવેર, ટ્રાય ટુ કીપ ઇટ બેક. એમ you have to bring it back, and this is my personal experience. I actually got 6 months ago responsible for 18 teams with 60 people in it. ઓકે. My peers are 6 of them, and between 6 of them there are 27 teams, and their total count is only 47 people. So number of people only on one shoulder is, and this is just because all of them are here in Richardson, Texas, and I'm the only one in Virginia. So everything that is on the East Coast, that has to be under my responsibility, which is the reason why the seemingly unfair divide is there. So I had to put Upyog at the tail, and then I went to my administrators. Functionally, I am the overseer, and so there is a jurisdiction-wise also my decision-making prevails. So I have an administrative manager who's supposed to then obviously do things equally for us. So I have to report it to him that there is obvious because I'm the only one. Everyone goes to me, whether it is to pick up a pin or to move a whole પછી what happened ultimately took my yeah. So then the relation of Shuddhatma has to engage, because this is happening because of circumstances, and this is the upyog. And ultimately it goes into the monetary compensation as well because of the responsibility increasing. So what he said, how much more effort wise do you make the balance? And so we had a discussion with him that on this, and I said, this is how I will look at it, that this is coming to me, you are not giving it to me, you have no other choice, and so I'm kind of handling it as is. And then he now every third week he comes back to me and he asks me questions on is everything in your personal life okay, or is it suffering? So he said he actually took it upon himself. This is what I wanted to give a little background. It changed him. He took it as his own decision, his own action. Every third week he calls to ask for personal, which was never happened. I have worked for Verizon for 15 years. It never happened before. ના આઈ અન્ડરસ્ટેન્ડ. ધ પોઈન્ટ ઇઝ કે બરોબર છે કે આવ્યું એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે વ્યવહારમાં તો શૈલેષને જેટલું સમજણ પડે કે પ્રણવને એટલું વ્યવહારથી કરશે, પણ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે આ ફાઇલને જેટલા પણ સંજોગો ભેગા થયા છે, સંજોગોમાં રિલેટિવ છે, અને હું રિયલ શુદ્ધાત્મા છું, અને એને જ જરૂર પડે તો હું અનંત શક્તિવાળો છું. આઈ કેન ટેલ હિમ
કારણ કે તમારે આવું આવે છે. વી ઓલ્સો હેવ સો મેની થિંગ્સ. અમારે ઘણીવાર સર્જરી કરતા હોય તો વી ડુ નંબર ઓફ સર્જરીઝ એન્ડ દેટ મીન એન નંબર ઓફ પેશન્ટ્સ વિચ એવરી વન ડિમાન્ડિંગ અવર ઉપયોગ. પણ આઈ ટેલ હિમ ઓકે, વ્યવસ્થિતની બહાર તો નથી ને, વ્યવસ્થિતમાં આવેલું છે, લેટ ઇટ ગો ફ્લો એમ ઇટ્સ ઓન વે. સો અને હું શુદ્ધાત્મા છું તે છું, એટલે સંજોગો ભીડવાળા છે કે સંજોગો અવકાશવાળા છે, પણ રિલેટિવ છે ને હું રિયલ છું. દેટ આઈ થિંક ઇઝ વેરી વેરી પ્રોબેબલી ઇમ્પોર્ટન્ટ. અને સંજોગો પોતાની શક્તિ લઈને જ આવતા હોય છે, દર્શન ઉપયોગ ને બધું જ, ઇફ યુ ઓબ્ઝર્વ દેટ વે. પણ યસ, ફ્રોમ હિઝ સાઇડ હી શુડ નોટ હેવ અ ડિમાન્ડ કે મારે વધારે કમાવું છે એટલે હવે વધારે લઉં ને આમ કરું ને તેમ કરું ને તેમ કરું. યસ, ગો જેટલું મળે એટલું, પણ દેટ વોઝ અબાઉટ અર્નિંગ પાર્ટ. દેન વી ગો ટુ હાઉ ટુ સ્પેન્ડ એન્ડ હાઉ મચ એન્ડ વોટ્સ ધ વે ઓફ સ્પેન્ડિંગ એમ. એટલે અહીં તો તમે બધા તો પ્લાસ્ટિક કાર્ડવાળા છો, એટલે દેટ્સ ગુડ, ઓકે, જે દેશ તેવો વેશ, બીજું શું એમ, દેટ્સ ફાઇન. પણ ઇફ વી સી હિયર અવર પોલિસી કે આપણે શું હોવું ઘટે, ભલે સી અક્રમ વિજ્ઞાન એવું નથી કહેતું કે યુ ચેન્જ ઓવર, કારણ કે તો તમે તમારા ભાવ લઈને આવેલા છો તે જ ડિસ્ચાર્જમાં આવવાનું છે. પણ ઇફ યુ નો, દાદા કે જે વાત સમજો તો જાગ્રત થશો. શું થશો? વાત સમજો તો યુ વિલ બી જાગ્રત એમ. હવે દાદા જે જીવ્યા, અને આઈ વિલ આસ્ક યુ કે હાઉ ડુ યુ ગો એમ. તમે તમારા સેલરી પ્રમાણે ગણી કાઢો કે કેટલા ઇન્સ્ટોલમેન્ટ ભરાયા હોય છે, એટલું મોટું ઘર લો, રાઈટ? અથવા એટલી મોટી ગાડી લો. ઇઝ દેટ રોંગ? એમ આઈ રોંગ? નો, રાઈટ? કે જરૂરિયાત છે એટલું લો છો? ઇન્સ્ટોલમેન્ટ ભરાય એટલું જોઈએ આપણે. હા, એટલે જરૂરિયાત કેટલી છે એના કરતાં વોટ ઇઝ માય પ્રોજેક્શન ઓફ ઇન્સ્ટોલમેન્ટ, એવું ખરું? ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? રાઈટ, ઓકે. It's both. Maybe. એટલે ફોર યુ ઇટ ઇઝ બોથ. ફોર મોસ્ટ ઓફ ધ પીપલ આઈ સી કે they just see કે કેટલું પ્રોજેક્શન છે ને મારા ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે હું ચલો લેવા દો એમ. જરૂર 3 રૂમના ઘરની છે, પણ well, I'm earning good and I can happily pay the installment. Why not to have the bigger one? અને મળે છે અત્યારે, ઇકોનોમી સારી છે, નથી રોંગ, વ્યવસ્થિત છે તમારું. પણ દાદા શું કરતે અહીંયા? Just we're trying to understand the things. કે ભાઈ how he used his punya or he used his resources. તો દાદા કહે છે અમે જરૂરિયાત જેટલું જ વાપર્યું છે સંસારમાં, અમારી પાસે બધું જ હતું. પણ જ્ઞાનીઓ ખૂબ ઇકોનોમિકલી રહે રિસોર્સમાં. 2 બાલદી પાણીથી નવાતું હોય તો અમે નળ ખોલીને ઊભા નથી રહ્યા, કે છે સાવરની જે ઢમ ધડાકે કરશે. ઇટ્સ ઓકે, ફાઇન, એન્જોય, ડોન્ટ ટેક ઇટ ઇન લિટરલી સેન્સ, બટ જસ્ટ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ્સ દેર વે ઓફ લિવિંગ એમ. એટલે દાદા એક સૂત્ર આપેલું કે લક્ષ્મી અને વીર્યની ઇકોનોમી કરજો એમ. શું સૂત્ર આપેલું? એમનું આપતું સૂત્ર છે કે લક્ષ્મી અને વીર્યની ઇકોનોમી કરજો. ભાઈ શું કરવા ઇકોનોમી કરવાની? અમે કમાઈએ છીએ, અમે મહેનત કરીએ છીએ, આટલી બધી મહેનત કરી, આટલું બધું ભણ્યા ને હવે કમાવાના હારા દાડા આવ્યા, તો લેટ્સ એન્જોય. નોબડી સેઝ નો. પણ વોટ ઇઝ હિઝ આઈડિયા અબાઉટ સેઇંગ ધ થિંગ્સ? પછી આગળ વધ્યા કે અમે અમારા માટે ઇકોનોમિકલ છીએ અને પારકાના માટે નોબલ છીએ. શું કરે? વી યુઝ વેરી મિનિમમ ફોર અવર ઓન સેલ્ફ, પણ જે બધું સરપ્લસ થયું અમારી પાસે એ અમે બધું જાત્રા કરાવી અમારા પૈસે લોકોને, અમારા પૈસે લોકોને સત્સંગ કરાવ્યો, અમારા પૈસે બધું કરાવ્યું. શું કરાવડાવ્યું? હવે મારું પુણ્ય જેટલું છે આવવાનું તો એક્સ એમાઉન્ટ છે મારી પાસે. વેધર આઈ યુઝ ઇટ ફોર માય સેલ્ફ, વેધર આઈ યુઝ ઇટ ફોર અધર્સ, હાઉ ડુ આઈ યુઝ ઇટ ઇઝ ઓલ્સો ડિસ્ક્રિશનરી ડિસિઝન છે કે નથી, રાઈટ? અને ઘણીવાર એવું થાય કે આજની જોબ પ્રમાણે તમે પ્રોજેક્શન કરીને ઘરને બધું લઈ કાઢ્યું, કાલે ઉઠીને જોબ ઉડી ગઈ અથવા તો ઓછા પૈસાની આવી ગઈ, એન્ડ દેન યુ આર ઇન ટુ સ્ટ્રગલ કે સાલું હવે ફોરક્લોઝરમાં ના જાય તો સારું. અને ઇન્ડિયામાં કોઈ એવું ના કરે. ઇન્ડિયામાં વિચારે કે બધી રીતે કે ભાઈ મારી પાસે આ ભરતા કેટલું સેવિંગ રહે છે, પછી વિચારું. એટલે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે પગ પેલી પછડી હોય એટલે પાછળનું કે શું કંઈક એવું કહે છે, વોટ એવર ઇટ ઇઝ. And this culture is not like that. કલ્ચરનો સવાલ નથી, we are trying to understand. મારી પાસે છે, માનો કે should I use it all? એટલે દાદા એસેન્શિયલ ને લક્ઝરીનો એક કન્સેપ્ટ આપેલો. વોટ ઇઝ એસેન્શિયલ ઇન ધ લાઈફ એન્ડ વોટ ઇઝ લક્ઝરી ઓર એક્સેસ ઇન ધ લાઈફ. ખાલી સમજવા માટે, જસ્ટ એવરીથિંગ ઇઝ ફોર અન્ડરસ્ટેન્ડિંગ ઓનલી એમ. એકવાર દાદા ભગવાન બ્રશ હતું કરતા જે સેવામાં હતા ને આપતા પુત્ર દીપક મહેતાને લોકોએ બ્રશ બદલી કાઢ્યું કે હવે દાદા
ઘણા દિવસથી વાપરે છે ને, હવે જવા દો ને કે છે. દાદાએ બ્રશ તો કરી લીધું, પછી બપોરે દાદાની ટેકનિક બહુ જ સરસ હતી, કોઈ દિવસ કોઈને વળ્યા નથી, પણ એટલું બધું કળાથી મેસેજ આપ્યા છે કે તમારા બધાના બ્રશ લાવો જો કે છે. બધા પોતપોતાના બ્રશ લઈ આવ્યા. દાદા કહે છે તમારા કરતાં તો મારું બ્રશ સારું દેખાય છે કે છે, શું કરો બિચારાને કાઢી નાખો છે કે છે. પછી એકવાર શર્ટ પર અહીંયા ડાઘો પડેલો, અમદાવાદ હતા, દાદાને પેલું કંકુ કરે ને ડાઘો પડેલો, તું આમ નાખી દીધું દિગંતે. દાદા 2 દિવસે જ નાખતા શર્ટ ધોવામાં. તો કેમ નાખ્યું? તો કે દાદા અહીંયા ડાઘો છે. અરે હોય તો લોકોને ખબર પડે કે દાદા ભગવાન કંઈ કામ કરી રહ્યા છે, નવરા નથી બેસી રહ્યા છે. સો અને કેટલું બધું માઇન્યુટલી એ જીવ્યા છે એમ કહેવા માગું છું. એટલે ધ હોલ આઈડિયા ઇઝ કે વેર આર વી હેડિંગ ફોર સ્પેન્ડિંગ એમ. લક્ષ્મી ભલે આપણા પુણ્યથી આવી છે, ના નથી, પણ એ એપ્રોપ્રિએટલી વપરાશે તો દાદા કહે છે કે લક્ષ્મી કયા રસ્તે વપરાય છે એના પર પુણ્યનો બહુ મોટા પ્રકારનો આધાર છે. તો જ લક્ષ્મી સારા રસ્તે જઈ શકશે, નહીં તો જઈ નહીં શકે કે છે. લક્ષ્મી સારે રસ્તે જઈ શકશે ક્યારે? તો કે પુણ્યનો પ્રકાર એવો હશે તો, નહીં તો નહીં જાય કે છે. એટલે પછી એલોકેશનની આ બધી વાત જે દાદાએ કરેલી, ઇન્ડિયન સિનેરીઓમાં તો દાદાએ કહ્યું અહીંયા ધ પ્રપોર્શન ડઝન્ટ મેટર, પણ કે પાર્ટ ગોઝ ફોર યોર રૂટીન સ્પેન્ડિંગ, તમારા જે કરંટ બધા ખર્ચા છે. પાર્ટ ગોઝ ફોર યોર લોંગ ટર્મ પ્લાનિંગ્સ, જે કંઈ તમારું ઘર બહાર આતે હોય. પાર્ટ ગોઝ ફોર શોર્ટ ટર્મ સેવિંગ્સ એન્ડ અ પાર્ટ ઓફ ઇટ ઇઝ ફોર લોંગ ટર્મ સેવિંગ્સ. શોર્ટ ટર્મ એટલે તમને વર્ષે 2 વર્ષે 3 વર્ષે જરૂર પડે તમે ઉપાડી શકો, લિક્વિડ સેવિંગ્સ કે. પાર્ટ ગોઝ ફોર લોંગ ટર્મ સેવિંગ્સ કે તમે ચાહો તોય ના ઉપાડી શકો, પણ ઇટ્સ યુઝફુલ એટ ધ આફ્ટર લોંગ ટાઈમ. અને એ સેવિંગ્સમાં અથવા ઇન્વેસ્ટમેન્ટમાં દાદા એવું કહેલું કે ડાયવર્સિફાઈડ રાખજો. પહેલાંમાં પહેલું તો એવું કહેલું કે ફ્લક્ચ્યુએટિંગ આ શેર ફેરમાં ના નાખતા, સ્ટોક બોક્સમાં કે રોજ જોવું પડે ને રોજ ઊંચું નીચું થાય. ડોન્ટ ગો ઇન ટુ દેટ, રિમેઇન ઇન ધ સિક્યોર્ડ, કે આપણો ઉપયોગ ના જાય બહુ. કનુ દાદા પણ કહે છે, ના જ પાડે છે, એ ધંધામાં પડશો જ નહીં કે છે. આપણે લાલચ થઈ જાય ને થોડી, મને એવું થઈ ગયેલી વચ્ચે, પછી માર ખાધો એટલે સમજી ગયા કે આપણો ધંધો નહીં યાર જવાનું, આપણું પુણ્ય નથી ઉકરવામાં પડે. પણ લોકોનું જોઈ જોઈને થાય ને, સી કંપની એફેક્ટ્સ અસ અ લોટ. પેલો કમાઈ ગયો નો રહી ગયો, ના કોઈ નહીં કમાઈ ગયો, તો તમાચો મારે ખાય ત્યારે કોઈ કહેવા આવે છે કે મારે આટલી લોસ કરી? કોઈ કહેતું નથી કે આઈ લોસ ધીસ મચ એમ કરીને. તો કે ડાયવર્સિફાઈડ રાખજો આમ. એટલે ઇન્ડિયા માટે એવું કહેલું, જમીનમાં થોડું નાખજો, થોડું સોનામાં નાખજો, થોડું ગવર્મેન્ટ સિક્યોરિટીમાં રાખજો, એક જ વસ્તુ ના રાખતા એમ. જસ્ટ કીપ ઇટ ડાયવર્સિફાઈડ બિકોઝ ધીઝ આર ધ ડિફરન્ટ પેરામીટર્સ વિચ કીપ ઓન ચેન્જિંગ એટ ડિફરન્ટ ટાઈમ એમ. એકલું રૂપિયામાં કે એકલું ડોલરમાં નાખ્યો, ક્યારે નીચે બે જાય ક્યારે ઉપર આવે. એટલે ઇફ ઇટ ઇઝ ડાયવર્સિફાઈડ ઇન ટુ ડિફરન્ટ થિંગ્સ ઇટ્સ બેટર એમ. અને દાન માટે જે અને કીધું ને, તો આપણામાં 4 પ્રકારના દાન કીધેલા છે. આહાર દાન, કોઈને ખાવાનું આપ્યું તો એને ઇમિડિયેટ હેલ્પ મળી, દેટ્સ અ બેઝિક. એના કરતાં ઊંચું મેડિકલ, ઔષધ દાન. કોઈ માંદો સાજો છે, એની પાસે સગવડ નથી, યુ ટ્રાય ટુ હેલ્પ, એની લોન્જિટિવિટી વધી, દેટ્સ અ હાયર દેન દેટ. ત્રીજું જ્ઞાનદાન છે. જ્ઞાનદાન ઇઝ સ્ટીલ હાયર દેન દેટ. જ્ઞાનદાનમાં 2 પાર્ટ છે, રિલેટિવ અને રિયલ. રિલેટિવ એટલે એજ્યુકેશન માટે, કોઈને ભણવાની ઓછું વધતું છે, તમે લોન આપી, સ્કોલરશીપ આપી, લોન આપી, તો ભણીને આપજે વગર વ્યાજે તારી સગવડે, તો ઇટ્સ ગોઝ અ લોંગ વે. એમાં રિયલ જ્ઞાનદાન છે, એના કરતાં પણ મોટું છે. હવે રિયલ જ્ઞાનદાન છે આ વોટ એવર આત્માને લગતું, કે ભાઈ એની તો કલ્યાણ થાય 71 પેઢી તરે. એટલે જ્ઞાનદાનમાં 2 પાર્ટ થાય. અને છેલ્લું અભયદાન થયું. અભયદાન તો જ્ઞાની જ આપી શકે. આપણે પહેલાં 3માં વી કેન કીપ અવર ધ્યાન. અને પછી જે આવ્યું એટલે હાઉ ટુ અર્ન, હાઉ ટુ સ્પેન્ડ, હાઉ મચ એફર્ટ્સ ટુ પુટ ઇન ઓન, અને સ્પેન્ડિંગ, ડોનેશન્સ. પછી આવ્યું રિસોર્સિસ, જે આપણા બીજા રિસોર્સિસ આપણી પાસે જે છે, હાઉ મચ વી આર ઓન ટુ અધર રિસોર્સિસ એમ. તે આ તો કેવું છે, ધીસ ઇઝ હોલ લાઈફસ્ટાઈલ સ્ટોરી. અમે લોકો સુધનમાં રહેતા હતા, અને સુધનમાં કોઈ અમને રહેવાનો ફ્લેટ આપેલો, આપતો પુત્રો 5-6 જણ રહેતા હતા. હવે ફ્લેટ આપેલો, ભાઈ જરા તમારા જેવા હતા કે ભાઈ કોટ બોટ ગાદલા બદલા આપો કે છે, આપતો પુત્રો રહેવાના ને, તો બધું આપેલું. અમે વાપરતા હતા, આપેલું તો વાપરતા હતા. પછી એક દિવસ દાદા ભગવાન અમને બધાને બોલાયા, તમને બધી સગવડ છે કે છે? હા હા દાદા. તો કે શું છે? તો કે ખાટલો છે, આ છે, ગાદલા છે, આમ છે, બધું પૂછી લીધું. પછી કે તમારે બધી ગાદલા હોતા હશે સુવાના, તમારે આવી જાડી શેતરંજી લઈ અને ઓસીકો મૂકીને સૂઈ જવાનું હોય કે છે. શું છે? અને વી સ્ટાર્ટેડ ડુઈંગ દેટ. ગાદલા મૂક્યા બાજુ પર પડ્યા હતા ને અમે વી સ્ટાર્ટેડ લિવિંગ લાઈક દેટ. ધ હોલ આઈડિયા વોઝ કે ઇટ વોઝ ગિવિંગ સો મચ હેપીનેસ ઓફ વિધિન. કેટલું જોઈએ બોડીને એમ કે છે. શું છે?
આ તો એન્સ્લેવડ થઈ ગયા આપણે. શું થઈ ગયા? વૃત્તિઓ બધી અંદર જ ભરાયેલી રહે. શુદ્ધાત્મામાં આવે ક્યારે? બહાર જ ચારિત્રમોહ એટલો બધો છે તો શુદ્ધાત્મામાં કેમનું આવે સુખ ચાખવા? અને દાદા ભગવાન જોડે આ બધા એક્સપિરિયન્સ બહુ જ થયા અમને. બહુ જ શરૂઆતમાં 79, 80માં અમે લોકો બધા જાત્રામાં ગયેલા, રાજસ્થાનની જાત્રામાં ગયેલા. તે મંદિરમાંથી બધા જે દર્શન કરતા હતા, દાદા દર્શન કરીને બહાર આવેલા. અને યુ નો કે ઇન્ડિયામાં તો પેલું ઝાડની ફરતે આમ પેલું ઓટલા જેવું ચબૂતરું જેવું કરેલું હોય, થોડો ધૂળવાળો હોય, થોડો એવો હોય પણ હોય. દાદા આમ કરીને સરસ હાથનું ઓશીકું કરીને સૂઈ ગયા ત્યાં બપોરે 12, 12:30નો ટાઈમ. અને શૈલેષભાઈ ત્યાં સામે હતા. તો દાદાએ મને એક જ વાક્ય કહ્યું, જો ઉઘાડી વિતરાગતાના દર્શન કરવા મળે છે ને, કહે છે. શું કહ્યું? ઉઘાડી વિતરાગતાના દર્શન કરવા મળે છે ને, આમ સી હાઉ એનું વિઝન ક્યાં છે, આમ હાઉ વેર વોટ થિંગ્સ ઇઝ ગિવિંગ ઇમ્પોર્ટન્સ ટુ, એમનું ફોકસ આખું ક્યાં છે? તો કે મારું અંતર સુખ, મારો ઉપયોગ, મારું ચિત્ત કેવી રીતે રહે છે. બહાર તો બોડીની જરૂર છે એટલે ભલે હોય, અને હો તો ભોગવજો, ના પાડી નથી. એની પાછળ મારું એટલું બધું લૂંટાઈ જાય છે એટલે આખી લાખત જો મારી એમાં જતી રહેવાની હોય તો પછી એ તો વેસ્ટ. છેલ્લે તો પુણ્ય જ વાપરીએ છીએ ને કે છે. એટલે આવું બધું અમને થોડું વી ગોટ ધ લેસન્સ ફ્રોમ હિમ લાઈક ધીસ એમ કરીને. અને લકીલી આજે ટાઈમ સારો છે કે બધાને લક્ષ્મી દાદા કહેતા મારા મહાત્માને ત્યાં આવવાની છે, આવી બી છે. દેટ્સ ગુડ, એન્જોય દેટ. પણ બેલેન્સ ઓફ રિલેટિવ અને રિયલ, અને મોર એન્ડ મોર કેટલા સુધી જવું એમ. હું તો અહીંયા આવું ને એટલે મને જોવા જાણવા મળે. જસ્ટ આઈ ટ્રાય ટુ ઓબ્ઝર્વ વોટ્સ હેપનિંગ એમ. અને એની તો સરકાર બી એવી છે, હવે તો બધા શીખી ગયા, ક્રેડિટ પોલિસી બદલાઈ ગઈ. પહેલાં તો એવું કહેતા હતા કે ભાઈ આટલો રીફાઇનાન્સ, એમ કે લોન પર પાછી લોન આપે, કે લે ભાઈ બીજી બોટલ લે, એના પર પાછી લોન. એટલે દે જસ્ટ ડ્રાઈવ યુ કે તમે લીધા જ કરો. અને તમને થાય કે ચલો હું 5 બોટલવાળો થઈ ગયો, લીધો જ કરું. પછી જ્યારે બેસી જાય ને ત્યારે એકેય હપ્તા ના ભરે ત્યારે ગળામાં ગાડીઓ આવ્યો કે છે. પણ ટિલ દેટ ટાઈમ દે આર ડ્રાઇવિંગ યુ કે ભાઈ લેતો જાનું, આપું છું તને, લે વધારે આપું, યોર ક્રેડિટ ઇઝ સો ગુડ યોર. એટલે પેલો કહે છે ને બટકું લટકાયા જ કરે ને પેલું દોડ્યા જ કરે પાછળ, ગાજરની પાછળ. સો ધીસ ઇઝ ધ વર્લ્ડ હિયર. યુ કીપ ઓન રનિંગ એમ. પણ વેર આર યુ? હવે તમે લોકો તમારો એક્સપિરિયન્સ કહો. આ તો મેં જસ્ટ વોટ કેમ ટુ મી ફ્રોમ ઉપયોગી મેં તમને વાત કરી. કમ ઓન બધાને. તમે તો બધા અમારાથી વધારે પુણ્યશાળી છો ડોલરના દેશમાં. અમે તો ઓછા પુણ્યવાળા તો ઇન્ડિયામાં રહેલા, વધારે પુણ્યવાળા બધા અહીં આવેલા. હા પ્લીઝ. કહું છો ને રિલેટિવ અને રિયલમાં બેલેન્સ રાખો, તેમાં જરાક એક્ઝામ્પલ આપો. દેટ્સ વોટ આઈ ગેવ ધ એક્ઝામ્પલ. માનો કે મારી લાઈફમાં હું ડૉક્ટર છું, આખો દિવસ કામ કરું છું, પણ આઈ શુડ નોટ બી સચ અ વે કે કરતાં કરતાં મારું શુદ્ધાત્મા જ ભૂલાઈ જાય. તમે લોકો જોબ પર જાઓ છો, લેટ્સ ટેક યોર સિનેરિયો. તમે 8 વાગે જતા હશો કે 7:45, વોટ એવર ટાઈમ યુ આર ગોઈંગ ટુ ધ જોબ, 5:00 તમે એટલે 5:00 જાય. તો તે પહેલાં તમારી ગોઠવણી હોય ને, હોવી જોઈએ કે ભાઈ ચલો હવે આ જોબ પર જાય છે, હું શુદ્ધાત્મા છું, મન વચન કરી જુદો છું. જોબ પર જઈને બધા મારી રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જુઓ, અને જે કંઈ પણ આવ્યું તેમ યુ આર ડિસ્પોઝિંગ યોર ફાઇલ. પણ વધતો છો ઉપયોગ આવવો જોઈએ. કદાચ કામ વખતે પ્રતિથી રહે, લક્ષ ના રહે, તો જેવું પૂરું થયું વચ્ચે તો અવકાશ મળે ને, યુ શુડ બી કમિંગ બેક એમ. એટલે એ બેલેન્સ જો રહેતું હોય તો ઇઝ ગુડ એમ. કારણ કે વ્યવહાર તો આને લાગેલો છે. શું છે? દાદા ભગવાનનો અક્રમમાં એક સરસ પ્રિન્સિપલ હમણાં આવ્યો હતો કે વ્યવહાર હંમેશાના કરનારા સાથે જ હોય છે. અને કરનારા સાથે હોય એટલે મારે કરવો પડે છે એવું હોતું નથી. ધીસ ઇઝ અ વેરી વેરી સટલ પ્રિન્સિપલ. મારે જોબ કરવી પડે છે, મારે આટલું કામ કરવું પડે છે, મારે ફલાણું વધી ગયું, મારે ઢીકણું વધી ગયું. એ બોલનારો કોણ છે અંદર? તપાસ તો કરો, એને જુઓ. શું છે? એટલે વ્યવહાર હંમેશા વ્યવહારના કરનારા સાથે જ હોય છે. ખાલી હું મારું ડિસ્ચાર્જ ભાગનું નીકળી જાય તો કે છે હું શુદ્ધાત્મા નિશ્ચયના જાણનારા પદમાં હોય જ હંમેશા. ગમે એટલો હેક્ટિક વ્યવહાર કેમ ના હોય, પણ આપણે કેમ નથી રહેતું એ? તો કે એક તો આપણે નિશ્ચયની કચાશ વાત બાજુ મૂકીએ, પણ આ મનમાં કંઈ ને કંઈ ચાલતા હોય છે ચકૈડા. શું છે? એ લોભનું હોય કે બીજું હોય કે ત્રીજું હોય, એટલે ઉપયોગ એમાં ફસાઈ જાય છે આપણો. શું થાય છે? એટલે પછી આ રહેતું નથી. બેલેન્સ એટલે વ્યવહાર જે વખતે જેટલો પણ જેવો પણ નીકળી રહ્યો છે, હેક્ટિક હોય કે ઓછો હોય, પણ મારું જાગૃતપણું કંઈક રહેવું જોઈએ અને એને કંઈક જોઈ શકાવું જોઈએ.
હવે અહીંયા અમે આવીએ, ધીસ ઇઝ ડિફરન્ટ સિનેરિયો, એટલે એમાં તો રહે જ જાણે કે, પણ જસ્ટ એક્ઝામ્પલ આપું છું. આ પૈસાની ને વ્યવહારની વાત એટલા માટે કરી કે એમાં જ ખાસ ઉપયોગ ચૂકાઈ જાય, બાકી તો રહે. હવે અહીંયા આવ્યા શૈલેષભાઈ તો બધા કંઈક તમારું શિડ્યુલ કેવું હેક્ટિક છે, કારણ કે ઓલમોસ્ટ એવરી ઓલ્ટરનેટ ડે શૈલેષભાઈ ઇઝ ટ્રાવેલિંગ, સમટાઈમ્સ 7-8 hours, સમટાઈમ્સ આમ તેમ. તમે કહો પણ મને શું ફરક પડે, હું અહીં બેઠો છું કે પ્લેનમાં બેઠો છું કે એરપોર્ટ બેઠો છું કે કંઈ બેઠો છું, એ ફર્યા કરે છે, હું જોયા કરું છું. આઈ એમ નોટ બોધર્ડ એટ ઓલ, મને કંઈ જ અડતું નથી. મેં કહું એ જેટલો પણ છે ને બહારથી જોનારાને શું લાગે કેટલું બધું હેક્ટિક છે. સો ઇટ ઇઝ ઓન પેપર, પણ હું અંદર જતો રહું તો ને બહુ જ થાય. તો એક દિવસ આટલા બધા દિવસમાં એક દિવસ એ થાકી ગયો, એટલે બોડીલી, એટલે 13 કલાક થયા પ્રોવિડન્સ બોસ્ટનથી હ્યુસ્ટન પહોંચતા, અને તરત જ અડધો કલાકમાં સત્સંગમાં જવાનું. તો તે દિવસે એને જરાક મેં જોયું કે બોડીલી ફિઝિકલી એ ડાઉન છે, બાકી તો ક્યારેય એને કશું વાંધો નથી આવ્યો. આમ બંને ચાલ્યા કર્યું છે. દેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ. પણ એટલે એ ક્યારે થાય તો કે જે ઉકળતો વ્યવહારનો ભાગ છે, લક્ષ્મી કે લોભ કે વાપરવું, વોટ એવર ઇટ ઇઝ, એમાં જે અજ્ઞાનવાળી ચિકાશ છે ને એ જેટલી નીકળતી થાય ને ત્યાર પછી વન કેન સ્ટે નોર્મલી ઉકળતું રહેશે. અને એ તો જે લઈને આવ્યા છે તો મળવાનું જ છે. મેનેજર છે તો મેનેજરનો સેલરી આવવાનો જ છે ને, કામે આવશે ને એ બધું આવશે, પણ હી શુડ બી એબલ ટુ સ્ટે બોથ વેઝ અને બધી રીતે નોર્મલ. એમ પછી ઓફિસમાં એટલો બધો સ્ટ્રેસ્ડ આઉટ થઈ ગયો હોય તો ઘેરે જઈને પૂજા પર ગુસ્સો કરે ત્યારે એને સમજી જવું જોઈએ કે ધીસ ઇઝ આઈ નીડ ટુ કરેક્ટ ઇટ હિયર. થાય વી આર સો મચ સ્ટ્રેસ્ડ આઉટ એટ ટાઈમ્સ. ભાઈ કાં જઈને નીકળે, ઘેરે જ નીકળે, બીજે કાંઈ બહાર ના નીકળે. બહાર તો બોલાય જ નહીં, કુકર ખોલાય જ નહીં, કુકરની સીટ કુકરનું ઢાંકણું ઘરે જ ખુલે. દેટ્સ અ નેચરલ ટેન્ડન્સી. સ્ટ્રેસ્ડ આઉટ હો ત્યારે બીજે કશે બૂમ નહીં પડે, તમારા જે સૌથી નજીકના હશે ત્યાં જ બૂમ પડશે. જોજો તમે. એટલે બૂમ પાડવી નથી, પડી જાય છે. શું થાય છે? ઇટ જસ્ટ દેટ્સ ડિસ્ટ્રેસ મિકેનિઝમ છે. આ શું છે? હમણાં તે કહું ને કે વ્યવહાર ઉકલતી વખતે અજ્ઞાનતાની ચિકાશ, એટલે કે અજ્ઞાનતામાં જે ભરેલું હતું એ ચિકાશ. હા એ ખરું. ને હજી પણ મને બરોબર ફિટ થયેલું નથી. હજી પણ મને એમ છે કે મારે આટલો એફર્ટ મૂકવો પડે, આટલું કમાવવું પડે, આમ તો કરવું પડે, આટલા હપ્તા ભરવાના છે, ફલાણું કરવાનું, ઢીકણું કરવાનું, આટલું તો મારે મસ્ત. એટલે પછી કે આટલું થઈ જશે પછી મને શાંતિ. એમ કે તા હોરી કશું નવું આવ્યું એટલે કે આટલું થઈ જશે પછી શાંતિ. એમ કે છોકરો પરણી જશે પછી મારી શાંતિ. એમ કે છોકરી પરણી જશે પછી મારી શાંતિ. એટલે જ્ઞાનમાં ના હોય આવું કશું, સ્ટેશન જ ના હોય. ઇટ્સ અ ફ્લો. ગાડી અવસ્થાની દોડે મુકામ વેણ આવે ને જાય વિના રુચિ રહે. આપણે બાઇન્ડિંગ સ્ટેશન હોય ના હોય. આ તો હું એવું નથી કહેતો તમને છે, આમ જસ્ટ ટ્રાઇંગ ટુ વિઝ્યુઅલાઇઝ સમથિંગ. એટલે આવું બધું જે પડ્યું હોય અંદર એ આપણું રહેવા નથી દેતું એઝ ઇટ ઇઝ. એમ શું છે? હા પ્લીઝ. અભયદાન જ્ઞાની જ આપી શકે એમ કરવા. તો જે જીવદયા છે એ કહેવાય થોડે અંશે, પણ અભયદાનની જે કરેક્ટ વ્યાખ્યા મારી સમજમાં છે શું છે કે જે જીવને સર્વ પ્રકારના ભયથી મુક્ત કરી શકે છે. ઓફકોર્સ તમે જીવદયા આપો છો કે કોઈને દુઃખ નથી આપતા એટલે એને ભય પમાડતા નથી. યસ, ઇન ટુ દેટ એક્સટેન્ટ વી આર રાઈટ. અને આપણે અંશે જ્ઞાની થયા એટલે બરાબર છે. પણ ખરેખર જીવને સર્વ પ્રકારના ભયમાંથી જે મુક્ત કરી શકે એ કોણ કરી શકે? તો કે અવિનાશી પદ પ્રાપ્ત કરાવી શકે તે જ બધા ભયમાંથી મુક્ત કરાવી શકે. પણ યસ, કોઈની દુઃખ નથી. જીવદયાનું થોડા પ્રકારે આવે ખરું, પણ અલ્ટિમેટલી એટલે ધ હોલ આઈડિયા વોઝ કે ભલે આપણે વાત તો થોડીક થશે અહીંયા, પણ એ બહાને આપણો ઉપયોગ અંદર ફોકસ થાય તો જે ખૂણા આપણે જોયા નથી સરખી રીતે, દાદાની કૃપાથી એ ખૂણા આપણા જોવાય. અત્યારે શું થાય, ઇવન તમારા માટે નહીં, આના માટે પણ લાગુ પડે છે. ઘણું દાદા કારના કહે છે કે હવે દવાખાનું છોડો. હવે દવાખાનું છોડે એને ખબર છે કે છૂટવાનું છે ને છોડવાનું છે, પણ તો એ કંઈક મન તો બતાડે તો ખરું ને કે ભાઈ પાછળથી કોકની પાસે આપણે લેવાનો વખત ના આવવો જોઈએ. આમ તો કે નહીં આવે, અંદર ખબર પણ છે, પણ શું ટુ સે. એટલે કે વ્યવહારની જે દ્રષ્ટિ લાયા છે તે અને અત્યારે જે સમજાય છે તેમાં દેર કેન બી લિટલ બિટ ઓફ ડિબેટ બિટવીન ધ ટુ. એમ બીજાય કારણો છે એવું નથી, પણ આ તો જસ્ટ આઈ એમ સેઇંગ વન ઓફ માય ઓન થિંગ. એમ અને બીજો એક્ઝામ્પલ લઉં કે અહીંયા આખું અમેરિકા છે, ફ્રેન્કલી વાત કરું છું, અમે કહીએ કે ભાઈ થોડુંક એમ કે
કંઈક કોન્ટ્રીબ્યુટ કરો ને, કંઈક એકબીજા જોડે કમ્યુનિકેશન કરો, કંઈક રિસ્પોન્સિબિલિટી આપ લો. ઈચ્છા છે મોટા ભાગનાની કંઈક થોડું કરતા બી હશે, પણ મોટા ભાગે શું કે આમ સો મચ ટાઈડ અપ કે છે, મને ટાઈમ જ નથી. આ સારી નવાઈની વાત છે કે જિંદગીમાં એવું તો શું હોય, બે ટાઈમ જુદા જ છે, રિલેટિવ ટાઈમ ને રિયલ ટાઈમ. હાઉ કેન ધીસ હેપન કે મને ટાઈમ જ નથી, આઈ કાન્ટ ટેક ઓન ટુ દેટ, એમ કે એવું કહે છે બધા બાય એન્ડ લાર્જ. રન અવે ફ્રોમ ધ કે ના કંઈક મહારાજ મને નથી સમજાતું કે આવું કેવી રીતે બને, ટાઈમ ના હોય. દાદા ભગવાન આટલા બધા હતા ને, 1 મિનિટ 2:30 વાગે પથારીમાં બેઠા હોય પદ્માસન વાળીને વિધિ કરતા કરતા. હી ઓલવેઝ હેડ ટાઈમ ફોર ઓલ ઓફ અસ. આપણને ટાઈમ નથી, રિસોર્સ નથી ટાઈમનો આપણી પાસે, બિકોઝ વી આર નોટ એપ્રોપ્રિએટલી યુઝિંગ અવર રિસોર્સ ઓફ ટાઈમ રિલેટિવ લેવલ ને રિયલ લેવલ પર. અને અમને એમ શરમ આવે છે કે દાદાએ જો આટલું બધું કર્યું આપણા માટે, તો 2-5% તો થાય આપણાથી કંઈક ઇન્સ્ટ્રુમેન્ટલી, વધારે તો નથી થવાનું. પ્રણવભાઈ વાત સાચી છે. ધીસ ઇઝ ધ આન્સર વિથ મોસ્ટ ઓફ ધ પીપલ હિયર. Sorry to interrupt. 5 No. minutes માં બસ આપણે we are done. adults અહીંયા રહે હા and the younger kids can connect with over there. તમારું ત્યાં stuff લખાવ્યું છે. એમાં 5 more એટલા- minutes. કયા હોલમાં આ જવાનું એ main hallમાં છે. બે નહીં, એવું નહીં, જસ્ટ 1 મિનિટ. The adults અહીંયા જશે. 1 મિનિટ. આલ્મોઝા છે એક હોલ, એટલે મેઇન હોલ છે, અને બીજો હોલ લા બોડેગા કરેલો છે તમે. અત્યારનું એ તો જનરલ સત્સંગ માટે કરેલો છે. general સત્સંગ અહીંયા જવાનું છે અત્યારે. અને જરીક અમે કયા- ફેરફાર થઈ ગયેલું છે અત્યારે. 21 પ્લસ એ કયા રૂમમાં જવાનું, એ main hallમાં. અને 13 to 21 કયા, Main hallમાં. એ બી મેઇન હોલમાં? હા, એવું એમને કેવું? ભેગું જ છે અત્યારે. કેમ એવું? General experience નું વાત કરો છો. હા, એ તો અડધો કલાક માટે. હા. અચ્છા, ધીસ ઇઝ ઓનલી ફોર નેક્સ્ટ હાફ એન આવર. Right. એટલે પછી પાછા એકોર્ડિંગ ટુ પછી ધીસ, lunch હશે. પછી અને પછી એકોર્ડિંગ ટુ ધી શેડ્યુલ, It should એટલે be શેડ્યુલમાં back to આપે. schedule. ઓકે, Yeah, ધેટ્સ should be back to વોટ્સ ટુ schedule. બી. એટલે નહીં તો પાછું મેં કોઈ ગૂંચવાડો થશે. Right. ઓકે, એટલે ધીસ કંઈ નહીં, લાસ્ટ 2-3 મિનિટ્સ નાવ યુ સમ અપ. એક પ્રશ્ન પૂછો. આપણે એમ કહ્યું કે સંજોગો પોતાની શક્તિ લઈને આવે છે, એ જનરલી લખ્યું. સંજોગો શક્તિ લઈને આવે છે, એટલે મને શું સમજાય છે ને, દાદાએ જે કહ્યું કે વ્યવહાર હંમેશાના કરનારા જોડે જ હોય. એટલે તમે જોશો આખી લાઈફ, કે હું પણ જોઉં ત્યારે આ ફાઇલને જ્યારે જેટલા સંજોગો આવ્યા હશે, કોઈ વાર વધારે ને કોઈ વાર ઓછા, તો એની મેળે એનું પ્રકૃતિમાં એનું એડજસ્ટમેન્ટ અને એનું ફોલોઅપ અને એનું કામ થઈ જ ગયું હશે. કંઈ એટલે કે જ્યારે પાવાગઢ ચડવાનું હોય ત્યારે પગમાં શક્તિ પાવાગઢ જોઈને આવી જ જાય. મેં તો ઘણા બધા દાખલા જોયા, સમય શીખર કે આમ ચાલતો ના હોય ઘરે, પણ ચડી જાય ખરો, ત્યાં ખબર નહીં શક્તિ આવી જાય છે. આ સ્થૂળ દાખલો આપું છું. એવી રીતે કે છે જીવનમાં પણ જો તમે એને નોર્મલી સમજો, તો આને ફાઇલ એકને જે વખતે જેટલું કામ કે સંજોગ આવે છે, એ જોડે જોડે એનું એડજસ્ટમેન્ટ શક્તિઓ બધું લઈને આવે જ ખરું. એમ તમને મોટો પ્રોજેક્ટ આપી દીધો હોય તો તમારી અંદરથી અન્ડરસ્ટેન્ડિંગ કંઈક એપ્લાય કરો થોડું, એટલે પાછું બધું ગોઠવાઈ તો જાય જ છે. એ કંઈ હવે ક્યાંથી લાવીશ એવું કરવું પડતું નથી. જસ્ટ થોડુંક એપ્લાય કરી, અંદરથી રિલેટિવ પાર્ટ પણ એપ્લાય કર્યું, એટલે એની અન્ડરસ્ટેન્ડિંગથી માંડીને બધું ઓર્ગેનાઇઝ થઈ જાય. પણ આઈ થિંક દેર આર 2 ઇશ્યુઝ. વન ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ અને અધર ઇઝ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન ઇન રિલેટિવ પાર્ટ અને ઓર્ગેનાઇઝેશન ઇન રિયલ, એટલે ઉપયોગનો પાર્ટ. આપણે ઓર્ગેનાઇઝ બરોબર ના હોઈએ તો પછી મેશ થયા કરે બધું એકબીજા જોડે. then everything is getting mashed up and we live in a sort of confused કે ટાઈમ નથી, કામ આટલા બધા છે થતા નથી. એટલે કોઈ એવું કહેલું કે કામ એને જ આપવું કે જે સૌથી વધારે બિઝી હોય, કારણ કે એ જ કરી શકે, બીજો ના કરી શકે. he only will deliver the goods. એટલે આ બધું અપેક્ષાઓ છે. ચાલો, જય સચ્ચિદાનંદ. આપણે મેઇન હોલમાં જવાનું, 21 to 44 વાળા એડલ્ટ્સ અહીંયા રહે. ઓકે, લેટ ઇટ બી ધેટ વે. પણ ફીડબેક આપજો ભાઈ, પ્લીઝ ઓનેસ્ટ ફીડબેક આપજો કે ભાઈ આમાં કંઈ જાણવા મળ્યું કે ના મળ્યું, કે ધ ટાઈમ વોઝ વર્થ ઇટ ઓર નોટ વર્થ ઇટ, કે આ ફલાણું રહી ગયું કે ઢીકણું રહી ગયું. પણ ફીડબેક આપશો એટલે અમે તમને પૂછીશું કે તમે કેમ એક્ટિવલી ઇન્વોલ્વ નથી થતા. વાય આર યુ નોટ આસ્કિંગ ધ ક્વેશ્ચન્સ, વાય આર યુ નોટ કમિંગ અપ વિથ યોર ઓન સ્ટોરીઝ. એમ